સાંભળો સાંભળો સાંભળો. મેં છે ને હમણાં યુટ્યુબ સ્ક્રોલ કરતો હતો. એમાં મેં એક ગુજરાતી સિનેમાનું એક મૂવીનું ટ્રેલર જોયું છે. મૂવીનું નામ છે દશેરા. 14 નવેમ્બરે આ મૂવી આવી રહ્યું છે. હવે ટ્રેલરની વાત કરીએ. અમુક અમુક મને પ્રોમિસિંગ એટલા માટે આ મૂવી લાગ્યું બીકોઝ આમાં એવું લખેલું આવે છે કે ગુજરાતની સૌથી મોટી વીએફએક્સ ફિલ્મ છે આ. હા, અને ટ્રેલર જોયા પછી ખબર પણ પડે છે કે હા, આ લોકો જે કહે છે અમુક હદ સુધી સાચું પણ છે. બીકોઝ આમાં જે શોર્ટ્સ એ લોકોએ બતાવ્યા છે, ટ્રેલરના સ્ટાર્ટિંગમાં જ એક શોર્ટ છે અને એમાં બેકગ્રાઉન્ડમાં એક વોઇસ ઓવર ચાલતો હોય છે. હવે આખું એક જોવા જઈએ ને, આપણે ધ્યાનથી જોઈએ ને તો એક હોરર મિસ્ટ્રી ટાઈપ આ મૂવી મને લાગી રહ્યું છે, જેમાં આને માઇથોલોજીકલ પણ ટચ આપવામાં આવ્યો છે. આપણા ગુજરાતના ડાંગ જિલ્લા બેઝ આ મૂવી છે. હવે એક ફિક્શનલ સ્ટોરી આમાં બતાવવામાં આવી છે, પણ હવે વીએફએક્સની વાત કરીએ તો આમાં એક વાઘનું વીએફએક્સ છે, જે આમ પ્રોમિસિંગ લાગે છે કે ના, આ લોકો જે કહે છે સાચું જ કહે છે. એક જંગલનું વીએફએક્સ બતાવ્યું છે અમુક હદ સુધી. અમુક અમુક જે શોર્ટ્સ છે ને એ મને ગમ્યા અને અમુક સ્ટોરી પણ ગમી. એક્ટિંગનું અત્યારથી ના કહી શકીએ, સ્ટોરી બી અત્યારે મને કન્ફ્યુઝિંગ લાગે છે કે સ્ટોરી મેં અત્યારે આમ કેવી છે એવું આમ કહી નથી શકતો. મૂવી જોયા પછી જ આપણને ખબર પડી શકે છે કે શું છે. પ્રોમિસિંગ મને આમાં એ લાગ્યું કે આ લોકો એવું કહી રહ્યા છે કે ગુજરાતની સૌથી મોટી વીએફએક્સ ફિલ્મ છે, અને જોઈને લાગ્યું અને આઈ એમ એક્સાઇટેડ. કમ્પેરિઝન ના કરતા હા કોઈ પણ, બિકોઝ આ આપણા ગુજરાતી સિનેમામાંથી આવી રહ્યું છે. થોડોક લવ તો એમને આપવો પડે ને યાર, આટલું આગળ વધી રહ્યું છે ધીરે ધીરે. આપણા સપોર્ટ વગર તો એ લોકો નહીં વધે ને. હું તો જોડાઈ લઉં છું, તમે પણ આવી જજો 14 નવેમ્બરે. બધા જ જોડે જઈને જોઈએ આ મૂવીને, એકવાર ટ્રાય કરીએ. બેસ્ટ હશે મને એવું લાગે છે. ઓકે, ચલો ટાટા, બાય.